નમસ્કાર દોસ્તો, MTV ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો હાલ અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે। અલ્પેશ ઠાકોર દારૂબંધી નિવેદન, ચોંકાવનારા સમાચાર। નીતિન પટેલ કોંગ્રેસ પર પ્રહાર। વાત કરીએ અલ્પેશ ઠાકોરની તો દારૂબંધીની વાત હોય અને અલ્પેશ ઠાકોરનો સવાલ ના હોય એવું બને જ નહીં। ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટ આપવામાં આવી છે અને તેને લઈને અનેક નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે અને અલ્પેશ ઠાકોર દારૂબંધીનો મુદ્દો ઉઠાવતા અને અલ્પેશ ઠાકોર દારૂબંધી આંદોલનમાંથી આગળ આવેલો ચહેરો છે। ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી છે અને એના વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો અલ્પેશ ઠાકોરને। તો અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવાઈ છે, પરંતુ તેના નિયમ પ્રમાણે હટાવવામાં આવી છે અને મારો મુદ્દો હતો જે ગામડામાં દેશી દારૂ પી લોકો મરતા હતા અને એ દેશી દારૂથી જે નુકસાન થાય છે અને હું દેશી દારૂ બંધિયારાની વાત કરતો હતો અને આજે પણ વાત કરું છું। તો અલ્પેશ ઠાકોરે ઇંગ્લિશ નહીં પણ દેશી દારૂને લઈને નિવેદન આપ્યું હતું। પેશ કરીએ બીજા મહત્વના સમાચાર। તો નીતિનભાઈ પટેલના કોંગ્રેસ પર આકરા પ્રહાર। નીતિનભાઈ પટેલે ફરી એકવાર મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે કલોલમાં હિન્દુ એકતા સંમેલન યોજવામાં આવ્યું હતું અને નીતિનભાઈ પટેલે હાજરી આપી હતી અને નીતિનભાઈ પટેલે કહ્યું કે સરદાર પટેલને કોંગ્રેસે માન ના આપ્યું અને ભારત રત્ન પણ ના આપ્યું અને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ સાહેબ સરદાર પટેલને બધું જ આપ્યું અને આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું।